મોંઘવારી પર શરૂ થઈ રાજનીતિ। કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો થતા રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન। બોલ્યા, ચૂંટણી પછી આવશે મોંઘવારીની ગરમી, હવે પેટ્રોલ ડીઝલનો વારો। કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટે આપી રાહત, આગોતરા જામીન મંજૂર। આસામના મુખ્યમંત્રી હિમંતાની પત્ની પર લગાવ્યા હતા આરોપ। જૂનાગઢમાં રસ્તાની કામગીરી તપાસવા ગયેલા પદાધિકારીઓને થયો કડવો અનુભવ, સ્થાનિકોએ ઘેરી કર્યો વિરોધ। ભાજપના કોર્પોરેટર અને ભાજપ કાર્યકર વચ્ચે થઈ બોલાચાલી। રાજકોટમાં નર્સિંગ કોલેજની લાઇબ્રેરીમાં પંખો પડતા 3 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત। જર્જરિત ઇમારતને લઈ કોલેજના સંચાલકો સામે આક્રોશ। દેશમાં જીએસટી કલેક્શન 2.42 લાખ કરોડના ઓલ ટાઈમ હાઈ સ્તર પર। ગુજરાત અને મહારાષ્ટ્રનું યોગદાન સૌથી વધુ। ઇમ્પોર્ટ થકી થતી આવકમાં 25% વધારો।